મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરવાની છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે। તો આજે અમને જણાવ્યા મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ આપણે કયા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા છે તો આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને અમદાવાદ, ભાવનગર, વડોદરા, ઉના અને તાન, જામનગર જેવા વિસ્તારોની આપણે આજે માહિતી મેળવીશું। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને નળ સરોવર અને બાવરાની જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ વાવાઝોડું ક્યાં સક્રિય થશે તો સુરત જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા છે અને વાવાઝોડું પણ આવવાની શક્યતા છે અને જન્માષ્ટમીમાં વાવાઝોડું પહોંચી જશે એ તેવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો જોઈ શકો છો વલસાડ જિલ્લામાં વધારે પવન ફૂંકાવાની આગાહી રહેવાની છે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ વાદળી એલર્ટ દેખાવામાં આવી રહ્યું છે। હવે મિત્રો વાત કરીએ બીજા જિલ્લાઓની। તો મિત્રો બીજા જિલ્લામાં જોયા પહેલાં મિત્રો જોઈ શકો છો સુરતની અંદર આટલા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે। તો મિત્રો તેનું નામ લઈએ તો સાંચી અને ધુમાસ, સાવલી જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો ઉપરના ભાગમાં જોઈએ તો દેસાત જેવા, ભરૂચ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા જોઈ શકો છો કે ભરૂચ અને ખાડબરા અને દાહોદ જેવા વિસ્તારમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે અને સિનોર જિલ્લામાં પણ વધારે આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ ઉપરના ભાગમાં તો મિત્રો વડોદરા અને આનંદ, ઠાકોર અને ખામણ અને ધોલકા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા અને અમદાવાદમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ બીજા વિસ્તારની તો લીંબડી જેવા વિસ્તારોમાં અને સુરત અને ધાનગઢ, પાનપુર, ચોટીલા અને હવે જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી તે પણ જોઈ શકો છો। તાન અને એવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી। અને હવે વાત કરીએ આગળના વિસ્તારોમાં તો મિત્રો જોઈ શકો છો મોરબી અને સાવડી જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી અને ખાલી મોરબી વિસ્તારમાં તો વધારે વરસાદ આવવાની શક્યતા છે। અને મિત્રો વાત કરીએ રાજકોટની તો મિત્રો જોઈ શકો છો રાજકોટમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ધારોલ અને ખાવાડ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। હવે આગળ વધીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા જે બ્લુ એલર્ટ બતાવી રહ્યું છે ત્યાં વધારે વરસાદ આવવાની શક્યતા છે। તો જોઈશું અપલેડા, ભાટિયા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। લાલપુરમાં વરસાદ આવવાની શક્યતા જરા પણ નથી રહી। અને હવે વાત કરીએ ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી તો મિત્રો જોઈ શકો છો ઓખા, દ્વારકા અને ભાટિયા જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી મિત્રો જોઈ શકો છો। અને હવે વાત કરીએ ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે તો મિત્રો જૂનાગઢની અંદર મિત્રો જોઈ શકો છો જૂનાગઢમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ભીખા જેવા, મેડરા અને કેશોદ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને મિત્રો જોઈ શકો છો હવે આગળ વધીએ તો કાલની વાત કરીએ તો રાજુલા અને માધવા જિલ્લાઓમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કારણ કે દરિયાકાંઠો વિસ્તાર છે। અને આવતીકાલે વાત કરીએ તો તળાજા, અલંગ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ વાદળી એલર્ટ બતાવવામાં આવ્યું છે અને અલંગની અંદર પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને વાત કરીએ હોય તો ખરસોલિયા જેવા, ખડસાયા અને કુડા જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ ભાવનગરની અંદર તો મિત્રો ભાવનગર અને ગોંધા અને વાજેદ અને સિહોર, સોનગઢ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને કાલે પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેશે। અને ચેનલ પર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।